250 થી 300 માં ચાલતો સંઘ આવે છે અમારો। વધારે લોકો તો હોળીના એ દિવસોમાં જતા હોય, તો તમે અત્યારે નીકળ્યા છો તો એનો દ્વારિકાધીશ કી જય। મેઇન પર્પસ અમારો એ છે કે અમારા વડીલો 50 વર્ષથી આ માર્ગે ચાલે છે અને એને ટકાવી રાખવા માટે અમે આ અમારી પરંપરા ચાલુ રાખી છે। જ્યારે એ નીકળેલા એ દિવસથી ભાઈ બીજ જ શરૂ થતી હતી, એટલે અમે આ સંઘ ભાઈ બીજે જ કાઢીએ છીએ। આમાં અમે કોઈ બીજો ફેરફાર કરતા નથી। બીજું કે દ્વારકામાં અમારે કારતક વદી તીજની બીજા નંબર સેમી 2 નંબરની ધજા ત્યાં મને કલેક્ટરે પણ અમને મંજૂરી આપી છે। 8 દિવસ થઈ ગયા છે અમારા। 10મા ધોરણમાં તો તાનો સંઘમાં ચાલતો। આ મારું 33મું વર્ષ છે। અમે 33 વર્ષથી આ સંઘમાં જોડાયા છીએ। આ સંઘને 51 વર્ષ થયા છે। અમે છેલ્લા 8 દિવસથી નીકળ્યા છીએ અને હજુ બીજા 7 દિવસ છે। અમે લગભગ 16-17 દિવસનો કાર્યક્રમ છે। 17મા દિવસે અમારે ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધજા ચડાવીએ છીએ। હસતા રમતા ભગવાન દ્વારકાધીશની યાત્રા કરીને પોતપોતાના વતન પરત ફરે। અમને આજ સુધીમાં કોઈ પણ જગ્યાએ તકલીફ પડી નથી। ભગવાન દ્વારકાધીશ અમને સાચવીને લઈ જાય છે અને સાચવીને અમારા ઘરે પરત વતનમાં લઈ જાય છે। બોલો દ્વારિકાધીશ કી જય।